ત્રીજી ઓક્ટોબર 2025ના રોજ નવરચિત નાનાપોંડા તાલુકા કચેરીનું લોકાર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્યના નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ મંત્રી ધારાસભ્ય કનુભાઈ દેસાઈના હસ્તે રાજ્ય પ્રભારી મંત્રી મુકેશભાઈ પટેલ, સાંસદ ધવલભાઈ પટેલ, ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી, ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ હેમંતભાઈ કંસારા વગેરેની ઉપસ્થિતિમાં નાનાપોંડા તાલુકાની કચેરીનું લોકાર્પણ થયું હતું. સ્થાનિક લોકોને વહીવટી કામમાં પડતી તકલીફ ઓછી થાય એ હેતુસર નાનાપોંડા તાલુકાની માંગ થઈ હતી, જે બાબતે ગુજરાત સરકારે સકારાત્મક નિર્ણય લેતા નાનાપોંડાને નવા તાલુકા તરીકે જાહેર કર્યો હતો. સાહેબ, લોકોની સુખાકારી વધે અને જે તાલુકાઓ મોટા છે એ મોટા તાલુકાઓમાં લોકોને પડતી મુશ્કેલીઓનો અંદાજ લગાવીને બીજા નવા તાલુકાઓની રચના કરી એ તાલુકાનો અમલીકરણ પણ તુરંત કરીને જે વિસ્તારમાં લોકોની તકલીફો હતી એને સરળ બનાવવા માટેનો જે પ્રયત્ન કર્યો છે એ માટે ગુજરાત સરકાર માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ અને ભારતીય જનતા પાર્ટીનો ખાસ આભાર અને અભિનંદન આપ્યું છે. અને સાથે સાથે આ વિસ્તારના લોકો, આમ જોઈએ તો ધરમપુર, કપરાડા એ બહુ મોટા તાલુકાઓ હતા, તેનું વિભાજન કરીને ધરમપુર અને કપરાડા તાલુકા બન્યા પછી આ નાનાપોંડાને તાલુકો બનાવવાની ઘણી અગત્યતા હતી. સરકારશ્રીને રજૂઆત કરતા સરકારે જે આ તાલુકો બનાવ્યો છે એના લીધે આ વિસ્તારના આદિવાસી ભાઈ બહેનો અનેક ઘણો ફાયદો થશે અને સરકારની બધી યોજનાઓના લાભો આમાં સત્વરે મળશે એની ચોક્કસ ખાતરી છે. આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય શ્રી જીતુભાઈએ પણ ઘણી બધી રજૂઆતો કરીને આ વિસ્તારમાં આ કામ જે કર્યું છે એના માટે એમને પણ અભિનંદન આપું છું. અને અમારા સાથી મંત્રી શ્રી મુકેશભાઈ, એમના હસ્તે જ આ લોકાર્પણ થવાનું હતું, પરંતુ એમણે આ તક મને આપી એટલે એમના માટે મૂળભૂત ધરમપુર તાલુકો તો ધરમપુર તાલુકામાંથી કપરાડાનું વિભાજન થયું 1997-98ના દાયકામાં. ત્યારબાદ 129 ગામ કપરાડા તાલુકામાં હતા અને કપરાડા તાલુકો પણ વસ્તીના દ્રષ્ટિએ ગણીએ તો 3 લાખની નજીકની વસ્તી થઈ ગઈ હતી. એટલે કપરાડા તાલુકાના 29 ગામો અને વાપી મહાનગરપાલિકા બનવાના કારણે ત્યાંના 13 ગામો અને પારડી તાલુકાના જે સરાઉન્ડિંગ નજીકના જે 7 ગામો હતા એનો સમાવેશ કરીને 49 ગામોનો એક તાલુકો બન્યો છે. આ તાલુકો નાનાપોંડા એટલે હું ચોક્કસ એટલું કહીશ કે વલસાડ જિલ્લાનું ટ્રાઇબલ વિસ્તારનું ક્રીમ સેન્ટર છે. ત્યાં ચારે તરફથી લોકો, વાપી તરફથી, સિલવાસ તરફથી, નાસિક તરફથી, ધરમપુર તરફથી, અમારો સરાઉન્ડિંગ ચારે ખૂણાના લોકો અહીંયા આવે છે. અને ટ્રાઇબલ વિસ્તારનું એક વેજીટેબલ અમારું શાકભાજી માર્કેટ છે. અમારું નાનાપોંડા એટલે અમારી જનતાનું નાનાપોંડા એ 24 કલાક ધમધમતું હોય છે. ખાલી રાતના 2 કલાક 12 થી 2 વાગ્યા સુધી જ બંધ દેખાતું હોય, બાકી 2 વાગ્યાથી શાકભાજી માર્કેટ પણ ચાલુ થઈ જતું હોય. દિવસના આખો દિવસ ચારે તરફના અને ચારે તરફ નેશનલ હાઈવે 56 અને 848 કનેક્ટ થાય છે. ત્યારે નાનાપોંડા તાલુકો બનવાના કારણે આજે નજીકના અને મોટાપોંડા, નાનાપોંડા અને અંભેટી અને જે આજુબાજુનો જે વિસ્તાર અમારા કુંડા છે, અરનાઈ છે, આ વિસ્તારના બધા જ લોકોને સરાઉન્ડિંગ જીરવલ સુધીના સમાવેશ છે. એટલે બધા જ લોકોને વહીવટી દ્રષ્ટિએ અને યોજનાકીય દ્રષ્ટિએ બધાને ખૂબ સીધી રીતે અને ગુજરાત સરકારનો એટલે ખાસ આભાર માનીશ કે ખૂબ ટૂંકા સમયની અંદર, એક જ અઠવાડિયાની અંદર અમારી વર્ષોની એક માંગ હતી કે અમે સુતારપાડા માંગતા હતા, નાનાપોંડા પણ, મોટાપોંડા પણ માંગતા હતા. અમે ઓપ્શન બંનેનો આપેલો હતો, નાનાપોંડાનું પણ આપેલો અને મોટાપોંડાનું પણ. મોટાપોંડા ગામતળની અંદર એવી કોઈ જગ્યા ન હતી. આજે નાનાપોંડા સેન્ટરની અંદર, ગામતળની અંદર જગ્યા છે અને સેન્ટર પર છે, તો નાનાપોંડાની સરકારે પસંદગી કરી છે. ત્યારે આ વિસ્તારના તમામ પ્રજાને જે વહીવટી દ્રષ્ટિએ તાલુકા પંચાયત હોય કે મહેસૂલી મામલતદાર કચેરી હોય, તમામની સુવિધાઓ મળી રહેવાની છે. અને તેના થકી આ વિસ્તારના પ્રજા અને આજે ચોક્કસ અમે આનંદ અનુભવીએ. કપરાડા વિધાનસભાના ધારાસભ્ય અને મારા તમામ ચૂંટાયેલા પદાધિકારીઓ, મારા ખાસ કરીને આ જે દિવસથી જાહેરાત થઈ તે દિવસે અમારા પૂર્વ પ્રમુખ ભાઈ રમેશભાઈ અને ગામના સરપંચ અને એપીએમસીના ચેરમેન મુકેશભાઈ સતત 3 દિવસથી રાત દિવસ કામે લાગીને આ કામ પણ પૂર્ણ કર્યું છે. ત્યારે હું ચોક્કસ તમામ પ્રજા અને સરકારનો અને ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ CR પાટીલ સાહેબનો અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબનો પણ આભાર માનીશ. આજે નાનાપોંડા ખાતે કપરાડા તાલુકા હતો અને કપરાડા તાલુકાનું વિભાજન થતાં નાનાપોંડા તાલુકાનું જાહેરાત થઈ તે દિવસથી ખુશીનો માહોલ છે. અહીંયા
અને હાલના અંદર આપણા અહીંયા નાનાપુંડા ખાતે ગ્રામ પંચાયત ખાતે તાલુકા પંચાયત કચેરી બનાવવામાં આવી અને મામલતદાર કચેરી આજે કોલ્ડ સ્ટોર એના રાઉત પાસે એ કચેરી બી ચાલુ કરવામાં આવી અને આવનારા દિવસોના અંદર ખેડૂતો માટે કે એપીએમસી જ્યારે સવારની કરવામાં આવી તો ખૂબ લોકોને યોગ્ય રીતે એમનો ભાવ મળે અને ખૂબ સારી રીતે ચાલી રહી છે અને આ કચેરી આપણા નાનાપુંડા તાલુકા થયો એ વતી લોકોને ખૂબ સારો લાભ મળે એવી અમે તમામ અહીંયા ચૂંટાયેલા પ્રતિનિધિ પાસે આશા રાખીએ. આવનારા દિવસોના અંદર ખૂબ સારો વિકાસ થાય એવી આશા રાખીએ. નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સત્ય ન્યૂઝ ગુજરાત. નાનાપોંડાને તાલુકા તરીકે જાહેર કર્યા બાદ આજ રોજ 3 ઓક્ટોબર 2025ના રોજ ધારાસભ્ય ઉર્જા કેમિકલ મંત્રી અને નાણામંત્રી એવા કનુભાઈ દેસાઈના હસ્તે અહીંનું લોકાર્પણ થયું છે તાલુકા કચેરીનું. અહીંયા સાંસદ શ્રી ધવલભાઈ પણ હાજર હતા. રાજ્યના પ્રભારી મંત્રી એવા મુકેશભાઈ પટેલ તેઓ પણ અહીંયા હાજર હતા. એમએલએ અરવિંદભાઈ પણ હાજર હતા અને હેમંત કંસારાથી લઈને બધા કાર્યકર્તાઓ પણ ભાજપના અહીંયા હાજર હતા. ઉત્સાહભેર અહીંયા લોકાર્પણ થયું છે તાલુકા પંચાયત કચેરીનું, તાલુકા કચેરીનું. આ માટે નેતાઓ દ્વારા જણાવ્યા મુજબ વહીવટી જે સુવિધાઓ છે તે સરળતાથી મળશે લોકોને અને જેટલા પણ ગામડાઓ આવરી લેવામાં આવેલા છે તે લોકોને સરકારી યોજના પહોંચાડવાનો એ લોકોનો હેતુ મુખ્ય છે તેવું એ લોકોએ જણાવ્યું છે. આપ જોઈ રહ્યા છો સત્ય ન્યૂઝ ગુજરાત. હું છું પ્રતિક પાંડે.